દશરથ ખાતે આવેલા મતગણતરી કેન્દ્ર બહાર રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો। વડોદરામાં ગ્રામ્ય પંચાયત ચૂંટણીના પરિણામ સમયે તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે। મતગણતરીના કેન્દ્ર ખાતે અચાનક રખડતા ઢોર ઘૂસી ગયા હતા અને કેન્દ્રની આસપાસ ઘમાસાણ મચાવી મૂકતા એવી સ્થિતિ સર્જાઈ કે લોકોમાં અફરાતફરી મચી ગઈ। મતગણતરી માટે તંત્ર દ્વારા સજ્જ બંદોબસ્ત કરવામાં આવ્યો, પરંતુ વડોદરાના દશરથ ખાતે આવેલા મતગણતરી કેન્દ્ર બહાર રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો અને રખડતા ઢોરે મતગણતરી કેન્દ્રને જ બાનમાં લઈ લેતા ભારે અફરાતફરી સર્જાઈ હતી। કઈ ક્ષણે રખડતા અકળાયેલા ઢોર કોને નુકસાન પહોંચાડે એનું ભાન જ ન રહ્યું। ઉમેદવારના સમર્થકોમાં પણ દહેશતનો માહોલ છવાઈ ગયો। અકળાયેલા ઢોરને કાબૂમાં લેવા માટે પોલીસ કર્મચારીઓએ ભારે મહેનત કરવી પડી હતી। પોલીસ, ફોટોગ્રાફર અને મીડિયા કર્મીઓ પણ ઢોરના આતંકથી બચવા દોડતા જોવા મળ્યા। આ સમગ્ર ઘટનાને લઈને તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે। સામાન્ય રીતે આ પ્રકારના સંવેદનશીલ સ્થળોએ કડક બંદોબસ્ત રાખવામાં આવે, પરંતુ અહીં તંત્રની બેદરકારીના કારણે હજારો લોકોની સલામતી જોખમાઈ હતી।